નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં 14 સપ્ટેમ્બરે લેવાયેલ એકમ કસોટી અંતર્ગત ધોરણ 5 જે અંગ્રેજીનું પેપર હતું એ પેપરની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર હોય, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે. પ્રશ્ન નંબર 1માં આપેલું છે કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો, આપણે જવાબનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ. પહેલો પ્રશ્ન છે, વુ હેલ્પડ ઈચ અધર. એકબીજાને મદદ કોણ કરે છે? તો ખુશી એન્ડ ખનક. તો લખવાનું ખુશી એન્ડ ખનક હેલ્પડ ઈચ અધર. વેન ડીડ ખુશી એન્ડ ખનક રેસ ઈચ અધર. એકબીજા સાથે રેસ ક્યારે લગાવે છે? તો વેન ખુશી એન્ડ કનક રિટર્ન હોમ ધે રેસ્ટ ઈચ અધર. જ્યારે બંને ઘરે આવે છે ત્યારે લગાવે છે. નંબર 3, ડીડ ધે હેવ સો મચ ફન ટુગેધર. સાથે ખૂબ જ મજા કરે છે. તો યસ, ધે હેવ ટુ સો મચ ફન ટુગેધર. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે પૂરા જવાબ જ લખવાના છે. નંબર 4, ખનક એન્ડ ખુશી પ્લેડ કેરમ. કેરમ રમતા હતા. સાચું કે ખોટું? તો જવાબ આવશે ફોલ્સ. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ. વિરોધી શબ્દ. બેડનું વિરોધી શબ્દ થશે ગુડ. આગળ જોઈએ, બીજો પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો, પ્રશ્નનું સોલ્યુશન કરી લઈએ. વુ લુકડ સેડ. કોણ ઉદાસ લાગતું હતું? તો ખુશી. તો ખુશી લુકડ સેડ. વોટ ડીડ ખનક આસ્ક. ખનકે શું પૂછ્યું? તો ખનક આસ્કડ ડીડ સમવન સ્કોલ્ડ યુ. તને કોઈ ખીજાયું છે? નંબર 3, ડીડ ખુશી કમ ઇન્ટુ ધ કિચન. ખુશી કિચનમાં આવે છે? તો જવાબ આવશે નો, ખુશી ડીડ નોટ કમ ઇન્ટુ ધ કિચન. નંબર 4, ખુશી ડીડ નોટ આન્સર ધ ટીચર. ટીચરને જવાબ આપતી નથી. તો જવાબ આવશે ટ્રુ, સાચું. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ. ડાઉન. ડાઉનનો વિરોધી થશે અપ. અપ ડાઉન. અપ એટલે ઉપર, ડાઉન એટલે નીચે. ત્રીજો પેરેગ્રાફ આપેલો છે, વોટ ડીડ મિહિર એન્ડ મયંક સે. શું કહે છે? તો મિહિર એન્ડ મયંક સેડ ઇટ ઇઝ એનિમલ. તે પ્રાણી છે એવું કહે છે. વુ સેડ લેટ્સ ગો એન્ડ ચેક. ચાલો આપણે ચેક કરીએ, જઈએ. કોણ કહે છે? તો હેતલ કહે છે. જવાબ આવશે હેતલ સેડ લેટ્સ ગો એન્ડ ચેક. વોઝ ધેર અ સ્ટ્રેન્જ સાઉન્ડ. કંઈક અપરિચિત એવો અવાજ આવી રહ્યો છે હતો? તો યસ, ધેર વોઝ અ સ્ટ્રેન્જ સાઉન્ડ. ઇટ વોઝ અ સાઉન્ડ ઓફ એન એનિમલ. તે પ્રાણીનો અવાજ હતો. જવાબ સાચું કે ખોટું? જવાબ આવશે ટ્રુ. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ બિગ. બિગનું વિરોધી થશે સ્મોલ. તો આ રીતે જવાબ લખવાના છે. ચોથો પેરેગ્રાફ આપેલો છે, વોટ વોઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ. ધ નેમ ઓફ ધ સ્કૂલ વોઝ CM દેસાઈ વિદ્યાલય. વેર વોઝ ધ મેજિક ગાર્ડન. ક્યાં હતો? ધ મેજિક ગાર્ડન વોઝ ઇન ધ પ્લેગ્રાઉન્ડ. વોઝ ધ પ્લેગ્રાઉન્ડ સ્મોલ. નાનું હતું? ના, મોટું હતું. જવાબ હશે નો, ધ પ્લેગ્રાઉન્ડ વોઝ નોટ સ્મોલ. રોજીસ વેર નોટ હાઈ અગેન્સ્ટ ધ વોલ. સાચું કે ખોટું? તો જવાબ આવશે ફોલ્સ. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ. સ્મોલ એનું વિરોધી બિગ. પાંચમો પેરેગ્રાફ આપેલો છે, હાઉ ડીડ ચિલ્ડ્રન કમ આઉટ. ક્યારે બહાર આવ્યા? તો સડનલી ધ ચિલ્ડ્રન કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ. હસતા હસતા અને ગીતો ગાતા ગાતા. વાય ડીડ ધ ફ્લાવર સ્ટોપ ધેર સોંગ. શા માટે બંધ કરી દીધું ફ્લાવરે? ધ ફ્લાવર સ્ટોપ ધેર સોંગ ટુ લિસન ટુ ધેમ. તેમને કે બાળકોને સાંભળવા માટે. ડીડ ધ સનફ્લાવર લિફ્ટ ઇટ્સ હેડ વેરી પ્રાઉડલી. તો જવાબ આવશે યસ, ધ સનફ્લાવર લેફ્ટ ઇટ્સ હેડ વેરી પ્રાઉડલી. સનફ્લાવર વોઝ ટોલ. ઊંચું હતું. સાચું ખોટું? તો જવાબ આવશે ટ્રુ. ઓપોઝિટ વર્ડ શોર્ટ. શોર્ટનું થશે ટોલ. તો આ રીતે જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2માં આપણને આપેલું છે, ઇન સર્કલ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ વર્ડ ગિવન બિલો. રાઇમિંગ વર્ડ્સ તમારે શોધીને લખવાનો છે. સરખા પ્રાસરો શબ્દ. પ્લેસ, રેસ, કાર, ઝાર, ટુ તો ડુ, સી તો મી, સિક તો ટીક. ટૂંકમાં તમારે 4 શબ્દોમાંથી રાઇમિંગ વર્ડ શોધીને લખવાનો છે. એના પછી આપેલું છે, હેટ, બેટ, પીલ, હીલ, રેડ, બેડ, ટ્રી, ફ્રી, ડે, સે.
ડિયર નિયર, સિંગ રિંગ, કેટ બેટ, ફાર કાર, હિલ ફીલ. તો આ રીતે રાઇમિંગ વર્ડ શોધીને તમારે જવાબમાં લખવાના છે. લેસ રેસ, બોર ફોર, કોલ્ડ ઓલ્ડ, બુક લૂક, મોર બોર, ટોલ્ડ કોલ્ડ, બાઇટ લાઇટ, ક્રાય ટ્રાય, સેન્ડ હેન્ડ, ફાઇટ નાઇટ. તો આ રીતે રાઇમિંગ વર્ડ શોધીને તમારે સામે રાઉન્ડ કરવાના છે અથવા લખી લેવાના છે. પ્રશ્ન નંબર 3માં આપેલું છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ગિવે બિલો. અહીંયા આપણને ડાયલોગ આપેલો છે, એ સંવાદના જવાબ તમારે ઉપર કાઉન્સમાંથી લખવાના છે. તો અહીં ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે ટીચર કહે છે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, તો સ્ટુડન્ટ કહે છે ગુડ મોર્નિંગ ટીચર. ટીચર કહે છે હાઉ આર યુ ઓલ, કેમ છો? તો વી આર ફાઇન. ટીચર કહે છે ખાલી જગ્યા રિધમ, બરોબર, તો લેટ્સ ડિસાઇડ રિધમ. તો સ્ટુડન્ટ કહે છે વિચ રાઇમ્સ, કયું રાઇમ્સ ગાવું છે? તો ટીચર કહે છે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. ટીચર સ્ટુડન્ટ કહે છે ઓકે ટીચર. તો અહીં રાઇમ ગાવાની વાત કરવામાં આવેલી છે. બીજો છે એ મીના અને રીના વચ્ચેનો છે. મીના કહે છે હેલો રીના હાઉ આર યુ, કેમ છો? તો કેમ છે આઈ એમ ગુડ. વેર આર યુ ગોઈંગ, ક્યાં જઈ રહી છો? તો કહે છે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. બટ ટુડે ઇઝ સન્ડે, આજે રવિવાર છે. તો કહે છે ઓ આઈ ડીડ નોટ રિમેમ્બર, મને યાદ નથી. તો કહે છે લેટ્સ પ્લે ઇન ધ ગાર્ડન, ચાલો આપણે બગીચામાં રમીએ. એના પછી ડાયલોગ આપેલો છે રેખા અને ગોપુ વચ્ચેનો છે. રેખા કહે છે ગુડ મોર્નિંગ, તો ગોપુ કહે છે ગુડ મોર્નિંગ. વોટ આર યુ ડુઈંગ, શું કરી રહી છે? તો કહે છે આઈ એમ કલેક્ટિંગ ફ્લાવર, ફૂલો ભેગી કરી રહ્યું છે. તો રેખા પૂછે શા માટે, વાય? તો બીકોઝ આઈ વોન્ટ ટુ મેક અ ગાર્ડન, મારે હાર બનાવવો છે. તો રેખા કહે છે મે આઈ હેલ્પ યુ, તારી મદદ કરું? તો ગોપુ કહે છે શ્યોર, ચોક્કસ મારી મદદ કરે. ચોથામાં આપણને ડાયલોગમાં આપેલું છે હેતલ અને મયંક વચ્ચેનો. હેતલ કહે છે મયંક ધેર ઇઝ અ સ્ટ્રેન્જ સાઉન્ડ, લેટ્સ ગો એન્ડ ચેક. તો મયંક કહે છે ધેર ઇઝન્ટ એની સાઉન્ડ, કાંઈ અવાજ નથી. હેતલ કહે છે લેટ્સ મી ગો એન્ડ ચેક, મને ચેક કરવા દે. તો મયંક કહે છે ઓકે દીદી. તો હેતલ કહે છે ઓ ઇટ્સ એન એલિયન. મયંક કહે છે યુ શુડ નોટ શાઉટ, તો બૂમ ન પાડતી. હેતલ કહે છે ઇટ્સ ક્વાઇટ સ્મોલ એન્ડ ક્યુટ, યસ યુ આર રાઇટ. તો આ રીતે આપણે જવાબ લખી શકાય. પાંચમો ડાયલોગ આપેલો છે છોટું અને મોટું વચ્ચેનો છે. હે મોટું ગુડ મોર્નિંગ, તો મોટું કહે છે ગુડ મોર્નિંગ છોટું. છોટું કહે છે વોટ આર યુ ડુઈંગ, શું કરી રહ્યો છે? તો મોટું કહે છે આઈ એમ રીડિંગ અ બુક. તો છોટું પૂછે વિચ બુક ઇઝ ઇટ, કઈ બુક છે? તો ઇટ ઇઝ પંચતંત્ર. તો આ રીતે જવાબ લખવાના છે. એના પછીનો પ્રશ્ન નંબર 4માં આપેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. કાઉન્સમાં આપણને અહીં સંબંધક રૂપો આપેલા છે, એના વડે અને સર્વનામ આપેલા છે એના વડે પૂરવાનું છે. તો પહેલામાં આવશે વી આર સ્ટુડન્ટ. બીજામાં આવશે હર, સી ઇઝ નેહા, ધીસ ઇઝ હર બેગ. ગર્લ્સ છે તો એના માટે હર વપરાય. છોકરો હોય, રામુભાઈ પુરુષ હોય તો એના માટે હિઝ. કેન યુ હેલ્પ મી, તમે મારી મદદ કરશો? આઈ એમ બ્રીવા, ધીસ ઇઝ પેન. તો જવાબ આવશે ધીસ ઇઝ માય પેન. તો આ રીતે જવાબ લખવાના છે. બીજામાં આપેલું છે ધ ઓરેન્જ ઇઝ વેરી જ્યુસી, આઈ લાઇક ઇટ વેરી મચ. ધે આર કુક્સ, ધે આર ફૂડ ધેમ સેલ્વીજ, વી આર ફ્રેન્ડ્સ. ઇઝ ધીસ યોર પેન્સિલ? અમન ઇઝ એન એન્જિનિયર, ધીસ ઇઝ હિઝ હોબીઝ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા પેરેગ્રાફમાંથી કોઈ પણ એક પેરેગ્રાફ તમને પૂછવામાં આવ્યો, 5 વાક્ય, એક ભાગ તમને પૂછવામાં આવ્યો હશે. વિદ્યાર્થી મિત્રો, તમને પેપરમાં કેટલા માર્ક મળે છે મને પેપર ચેક કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્રીજામાં જવાબ આવશે માય, આઈ એમ માનવ, ધીસ ઇઝ માય પેન. અર્જવ ઇઝ અ ટીચર, ધીસ ઇઝ હિઝ સ્કૂલ. ઇટ ઇઝ માય ફાધર્સ લેપટોપ. વી આર કઝિન્સ, ધીસ ઇઝ અવર ફાર્મ હાઉસ. ધીસ ઇઝ અ મંકી, ધીસ ઇઝ ઇટ્સ ટેલ. ચોથું આપેલું છે સૂરજ ઇઝ માય ફ્રેન્ડ, હિઝ મધર કોલ હિમ ગોલુ. અમિત ઇઝ અ ડોક્ટર, ધીસ ઇઝ હિઝ ક્લિનિક. You are clever, you should do your homework yourself. Soha and Sona are sister, this is their house. She is Sonali, it is her book. પાંચમું આપેલું છે ગોપાલ ઇઝ સ્માર્ટ બોય,
He can solve the puzzles. This is an elephant. This is its tail. Ethel is eating her breakfast. I am a barber. This is my comb. Look at the boy. His name is કરણ. તો આ હતા ખાલી જગ્યાના જવાબો. પ્રશ્ન નંબર 5માં આપેલા છે કોઈ પણ એક વિશે પણ 5 વાક્ય લખવાના છે. માય ક્લાસરૂમ, માય સ્કૂલ, અ ગાર્ડન, માય સેલ્ફ અને માય ફેવરિટ એનિમલ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા 5માંથી તમે પેપરમાં કયો એસે નિબંધ પેરેગ્રાફ લખ્યો છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આ હતું ધોરણ 5નું અંગ્રેજીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરવાનો ભૂલતા નહીં. અમારી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બીજા વિડીયો ઝડપથી મળી શકે. આભાર, ધન્યવાદ.